સુખો ભોગવાવીને એને પાપમાંથી મુક્ત કરે છે. એટલે જમના દૂતો કે અમે આને શુદ્ધ કરવા માટે લઈ જવા આવ્યા છે. તો નારાયણના દૂતો કે એને ભગવાનનું નામ લીધું તમે ન સાંભળ્યું કે છે? એને નારાયણ 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 એમણે પોકાર કર્યો ને, એનાથી એના બધા પાપો ધોવાઈ ગયા. ભગવાનના નામ માત્રથી તમામ પાપો ધોવાઈ જાય છે. એટલે એ એમના દૂતો હવે એને દંડ દેવાની જરૂર નથી. હવે તો એને ભગવાનની ત્યાં અમે લઈ જવા માટે આવ્યા છે. હવે વૈકુંઠ ધામ જવાનો અધિકારી થઈ ગયો છે. આમ બેયના દૂતો આમ વિચાર કરવા લાગ્યા. ધીરે ધીરે આને આ બધું સાંભળ્યું તો જમના દૂતો ચાલ્યા ગયા. વિષ્ણુના દૂતોને જોયા પછી એને બસમાં ભાન આવ્યું. એને વિચાર કર્યો કે આ બધા મેં કેટલા પાપો કર્યા હતા. એમના દૂતો આવ્યા પણ મેં ભાવે કભાવે પણ ભગવાનનું નામ લીધું, એટલા માટે મારું કલ્યાણ થયું. તો હવે મારે તમામ પ્રકારના દોષોમાંથી છૂટી આત્માનું કલ્યાણ કરવું જ છે એવી એને ભાવના દઢ કરી. અને ક્વચ નારાયણેત્ય તદ ભગવન નામ મંગલમ સોહમ તથા યતિષ્યામિ યત ચિત્તેન્દ્રિયાનિલાહ. અજામિલ, અજા એટલે માયા થાય અને એને હારે મળી ગયો નામ અજામિલ કહેવાય. માયાની હારે જેવો જયારે મળી જાય છે ત્યારે મલિન બની જાય છે. કેમ કે માયા મલિન છે. પરમાત્માને હારે જયારે ભળે ત્યારે જીવ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધમાં ભળો તો શુદ્ધ થાવ, અશુદ્ધમાં ભળો તો અશુદ્ધ. તો આ મલિન અંતઃકરણ વાળો જે હતો એને જયારે ભગવાનનું નામ લેવાથી એનું અંતઃકરણ શુદ્ધ થયું. એટલે કહેવા લાગ્યો હવે હું એવો પુરુષાર્થ કરું કે ફરીને આ સંસારના અંધકારમાં પડવું પડે નહીં. યથાન ભૂય આત્માનમ અંધે તમસી મજ્જયે. અજામિલ કહે છે કે હવે ફરીને મારા આત્માને અંધકારમાં ના નાખું. મારે હવે પાપમાં પડવું નથી. આ પાપ બધા ધોઈ નાખવા છે. તો વિમુંચતમિમં બંધમ અવિદ્યા કામ કર્મજમ સર્વભૂત સુરિશાંતો મૈત્ર કરુણ્યાત્મવાન. એ બધા પાપોને ધોઈ અને અવિદ્યા કામ કર્મજમ કે અવિદ્યા દ્વારા કામના, કામના દ્વારા કર્મ અને કર્મથી થવાવાળા જે પાપો એ તમામ પ્રકારને ધોઈ અને સર્વભૂત સુરિશાંતો કે સર્વભૂતોમાં મારો આત્મા છે, બધામાં એક જ ભાવ છે માની અને હું આત્મભાવ હૃદયમાં ધારણ કરું. મોચે ગ્રસ્તમાત્માનમ યોષિન મય્યાત્મમાયા વિક્રડિતો યથેવાહમ ક્રીડા મૃગૈવાધમ. હવે આ માયામાંથી હું મારા આત્માને છોડાવું. હું ઘણા મોહમાં પડીને મારા આત્માનું મેં કલ્યાણ કર્યું. વિક્રડિતો હું કે આ માયામાં ફસાઈ ગયો છું. એટલે મમા હૈ મિતિ દેહાદો હિત્વા મિથ્યાધીર્મતિ. ધ્યાનથી સાંભળજો, ભાગવતમાં વાર આવશે મમાહમ મમાહમ. શું આવશે બોલો? મમ અને અહમ, હું અને મારું. આ વાર એક કથામાં કોઈ પણ કથા આવશે એમાં વાત આવશે. એટલે તમને ભાર દઈને કહું છું કે આ તમારે વાર સમજીને જીવનમાં જો એટલું સમજી જાય તો આખી કથા સમજાશે ને એટલું નહીં સમજો બધી કથાઓ સાંભળ્યા પછી એવા ને એવા. એટલે આ શાસ્ત્રોનો બધાનો મુખ્ય સાર એ છે કે શરીરમાંથી હું પણ કાઢો અને શરીરમાંથી મારા પણ. તો બધા પાપનું જડ છે શરીરમાં અહમ ભાવ. અને એ જીવને જયારે આવી જાય છે પછી એમ થાય હું આવો છું, રૂપાળો છું, મારે આમ ખાવા જોઈએ, મારે આમ હોવા જોઈએ, મારે આમ પીવા જોઈએ, આમ ભોગવવા જોઈએ. એટલે શરીરને હું માન્યું કે બધા પાપોનો આરંભ. પછી જીવને મારે મરવું છે સાંભળતું નહીં, શરીરના ભોગો જ સાંભળે છે. પણ જો યાદ કરો આ શરીર તો થોડા દિવસનું છે. આપણી પાસે થોડા સાધન રૂપમાં આવ્યું છે. આપણે આ શરીર હોય ત્યાં સુધી ભક્તિ કરી લઈએ, નકર આપણા હાથમાંથી ચાલ્યું જશે. હું શરીરને વાપરવા માટે શરીર ભગવાને મને આપ્યું છે. શરીર હું નથી, આ શરીર મારું નથી. શરીર તો થોડા દિવસનું. કાયા કુટી ખાલી કરના પડેગા રે મન મુસાફિર નિકલના પડેગા. એક શેઠ હતો, લાખ રૂપિયા લઈને શહેરમાં આવ્યો. એને ધર્મશાળા ગામવાળા પાસે માગી કે મારે ધર્મ કર્મ કરવું છે. ગામવાળાએ એને ધર્મશાળા આપીને કહ્યું કે તમે 1 મહિનામાં ધર્મ કર્મ કરી લો. તો શેઠે ધર્મશાળાને રંગીને રિપેરિંગ કરીને બહુ સારી બનાવી. એટલે ગામવાળા કહેતા બંધ થઈ ગયા. હવે આ ખૂબ સારી રીતે અંદર રહેવા લાગ્યો, લોકોને ખવડાવવા પીવડાવવા લાગ્યો. તો જેમ જેમ લોકોને ખવડાવે, ચા પાણી પાય એટલે લોકો એને સારું સારું કહેવા લાગ્યા. શેઠ માન અપમાનમાં પડીને જે યજ્ઞ કર્મ દાન કર્મ કરવાનું ભૂલી ગયા અને ખાવા પીવામાં રહી ગયા. ધીરે ધીરે રૂપિયા ખતમ થવા લાગ્યા.
એટલે શેઠને મનમાં થયું કે હવે જો આમનો વાપર કરીશ તો મારે ખાવાનું નહીં રહે. શેઠે લોકોને ખવડાવવા પીવડાવવાનું ઓછું કર્યું. ધીરે ધીરે પૈસા ઓછા વાપરે એટલે ધર્મશાળાનો રંગ પણ ઉડવા લાગ્યો. બગીચો ધીરે ધીરે ફૂંકાવા લાગ્યો. લાઇટ બિલ ભરાવા ઓછું થવા લાગ્યું. તો ગામવાળાએ મળીને કહ્યું કે શેઠ હવે 1 મહિનામાં ધર્મશાળા ખાલી કરો. જે કઈ દાન પુણ્ય તપ તીરથ ભજન કરવું એ કરી નાખો. તો શેઠ મહિનો થયો પણ કઈ કર્યું નહીં. શેઠે કઈ ન કર્યું. એને ચીઠી લખીને આપી કે શેઠ તમે ધર્મશાળા હારી કરી એટલે ધન્યવાદ. તમે લોકોને ગામની સહાયતા મેળવી અને તમને મહાન ધન્યવાદ. પણ જો તમે મહિનામાં નહીં યજ્ઞ દાન પુણ્ય કરો તો તમારે મહિના પછી આને ખાલી કરી દેવી. ધર્મશાળા ગામની છે. ધર્મશાળા કોઈ એક વ્યક્તિને રહેવાની નથી. જો તમે નહીં કરો તો આ ધર્મશાળાને બીજો કોઈ આવે ને તો રિપેરિંગ કોણ કરશે? એટલે તમે જલ્દી આમાં ધર્મ યજ્ઞ દાન પુણ્ય કરીને ખાલી કરો. પણ શેઠે ચીઠી લીધી પણ વાંચી નહીં, ફાડી દીધી, એમને ફેંકી દીધી કે મને કહેવાળું કોણ? મેં તો આમાં લાખો રૂપિયા વાપર્યા છે. આ ધર્મશાળા મારી છે. તો હતી ગામની માની લીધી. ત્યાંથી ખોટું શરૂ થઈ ગયું. મારી છે એમ કહેવાનું શરૂ થઈ ગયું. અહંકાર ને મમતા ચડી ગઈ. એટલે શેઠને એટલી મમતા થઈ ગઈ ધર્મશાળા સાચવે છે પોતાનો કર્મ ધર્મ કરવા એ ભૂલી ગયો. ધીરે ધીરે 1 મહિનો પૂરો થયો. એટલા માટે લોકોએ આવીને કીધું શેઠ હવે ખાલી કરો. હું નહીં ખાલી કરો, આ તો મારી છે કે છે. ગામના કે સમજીને કરો ને કે પોલીસ આવશે કે છે. પણ ન માન્યા. એટલે ગામવાળાએ પોલીસને બોલાવી. પોલીસે આવીને શેઠને કહ્યું ધર્મશાળા ખાલી કરો શેઠ. કેમ? કે આ તો ગામની છે, તમારી ક્યાં છે? શેઠ કે મારી ધર્મશાળા છે. આ ગામના બધા જાણે છે મેં લાખો રૂપિયામાં વાપર્યા છે. પોલીસ કે તમે લાખની કરોડ વાપર્યા છે પણ આ તમારી નથી. તમારા નામે દસ્તાવેજ છે? તમારા હાથમાં કોઈ લાટ બિલ છે? તમારી પાસે કોઈ છે આનો પુરાવો? નથી તો પછી ખાલી કરો, નકર તમારે જેલમાં જવું. શેઠ ન માન્યો એટલે પોલીસે પકડીને જીપમાં બેહારીને જેલ ભેગો કરી દે. આ બધું દ્રષ્ટાંત. સિદ્ધાંતમાં જીવ જે છે એને શરીર ભગવાન 5 ભૂતનું વાપરવા માટે આપે છે, ભજન કરવા આપે છે, દાન પુણ્ય કરવા માટે આપે છે. પણ આ જીવ 100 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે. એમાં અડધો ગુમાવ્યું રે ઊંઘમાં, વૃદ્ધતામાં વીસ શેષ ગુમાવ્યા સંતાપમાં, ઉદ્યમમાં અહોનીશ શું કર્યું જ નેમી સંસારમાં. ધર્મનો શ્રમ તો સયો નહીં, સહ્યાસી તને તાપ, વચન ન પાળ્યા વેદના, ગુરુ આજ્ઞાધીન, વનિતાને વશ થઈ વરતીયો, મન વચન મલિન શું કર્યું છે નેમી સંસારમાં. આ જીવનું જયારે આયુષ્ય ઓછું થવા લાગે, 50 વર્ષથી ઉપર વધવા લાગે, ત્યારે જીવના કાળામાંથી ધોળા થવા લાગે, દાંત પડવા લાગે, આંખે દેખાતું ઓછું થઈ જાય, પગ હાથ દુખવા લાગે, ત્યારે સમજવું કે હવે કૃતાંતની યમરાજાની નોટિસો આવવા. કૃતાંત સદુતિલ જરા કર્ણમૂલે સમાગત્ય ભક્તિ લોકાસણુધ્વમ, પરસ્ત્રી પરદ્રવ્યવાન સાંત્યજધ્વમ, ભજધ્વમ રમાનાથ પાદારવિંદમ. કૃતાંત એટલે યમરાજાની દૂતી, જરાવસ્થા એટલે વૃદ્ધાવસ્થા આવીને માનવના કાનમાં કહે છે કે હવે તમે આ બધું પારકું છોડો. આ ઘરે માટીનું છે કે પોતાનું છે? બોલો. માટી ચુન ચુન મેલ બનાયા ને મૂર્ખ કહે ઘર મેરા, ના ઘર મેરા ના ઘર તેરા, અંત જંગલ બીચ ડેરા, હંસા રાજા यही पिंजरा नहीं तेरा, हंसा राजा यही पिंजरा नहीं तेरा. આ શરીર રૂપી જે પાંજરું છે એ જીવનું પોતાનું નથી. કેમ કે શરીર ભાડાનું મકાન છે. કાયા કુટી ખાલી કરના પડેગા, રે મન મુસાફિર નિકલના પડેગા, ભાડે કે क्वार्टर को क्या तुम संवारे, जिस दिन घर का मालिक तुमको निकाले, इसका किराया भी भरना पड़ेगा,
काया कुटी खाली करना पड़ेगा, मेरी मत मानो यमराज तो मनाएगा, तेरा कर्म दंड तुझे मार के भुगाएगा, घोर नरक बीच दुख सहना पड़ेगा, काया कुटी खाली करना पड़ेगा, कहे गीतानंद फिरोगे तो रोता, भव सागर में खाओगे गोता, फिर जन्म और मरना पड़ेगा, फिर जन्म और मरना पड़ेगा, काया कुटी खाली करना पड़ेगा। કે શરીર રૂપી જે કુટિયા છે એ તો 5 ભૂતની છે, એ ખાલી કરવી જ પડે છે, મોટો ગમે એવો રાજા હોય કે મહારાજા હોય। આયા હે સો જાયગા અને રાજા રંગ ફકીર, કોઈ અંબાડી ચલ ચલે કોઈ બાંધ જંજીર। તો આ શરીર 5 ભૂતોનું છે, પારકું છે, છતાં જીવો મારું મારું કરીને એમાં ફસાઈ જાય છે અને પછી એમના દૂતો એને મારી મારી લઈ જાય છે। તો આ મનુષ્યોએ આ મમતા જે છે એ મમતાથી માર ખાય છે, દુઃખોમાં ફસાય છે। તો અહમ મમ એ બે જીવને જે મહાન મોટા જે બંધનો છે, મમાહમિતિ દેહાદો હિત્વા મિથ્યાર્થ ધીર્મતિમ, કે ખોટી જે દેહમાં અહમ ને મમતા બંધાણી છે એ રજામિલ કે હું છોડી દઉં છું, અને દાસ્ય મનો ભગવતી શુદ્ધમ તત્કીર્તનાદિભી, કે ભગવાનના કીર્તન શ્રવણ ભક્તિ કરી અને મનને ભગવાનમાં શુદ્ધ બ્રહ્મમાં લગાવી દઉં। જો શુદ્ધમાં મન લગાવો તો શુદ્ધ થઈ જાય। ગીતામાં ભગવાન કહે છે બુદ્ધિયા વિશુદ્ધ્યા, વિશુદ્ધ બુદ્ધિથી ધૃત્યાત્માનમ નિયમ્ય છે, શબ્દાદિન વિષયાન ત્યક્ત્વા રાગ દ્વેષો વિદસ્ય છે। તો જો મનુષ્ય આત્મકલ્યાણ કરવો હોય તો બુદ્ધિને શુદ્ધ બનાવો, શુદ્ધ પરમાત્મામાં લગાવો તો બુદ્ધિ શુદ્ધ થઈ જાય। શુદ્ધનું ચિંતન કરો, શુદ્ધના વિચારો કરો, શુદ્ધ તરફ ભાવ બાંધો તો બુદ્ધિ હંમેશા શુદ્ધ બુદ્ધ મુક્ત રહ્યા કરે। તમારો આત્મા પણ શુદ્ધ બુદ્ધ મુક્ત જ છે, પણ અશુદ્ધનું ચિંતન કરવાથી, અશુદ્ધનો વિચાર કરવાથી બુદ્ધિ અશુદ્ધ બની જાય છે। અને ધીરજ રાખીને બરોબર મનને પોતાના કાબુમાં રાખો, વિષયોમાં ભોગોમાં વાસનામાં ના ભટકવા દે। શબ્દાદિન વિષયાન ત્યક્ત્વા, અને શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ જે વિષયો છે એમાંથી ઉપરામ થઈ જાઓ। ઘણા વર્ષો સુધી એ વિષયોમાં ભટક્યા છો, એને લઈને આ બધા પાપના પોટલા બંધાણા છે, એને લઈને જીવને નરકમાં જવું પડ્યું છે, કૂતરા કાગડા વાંદરા બકરા થવું પડ્યું છે। એટલા માટે જેટલું બનેલું શબ્દાદિન વિષયાન ત્યક્ત્વા રાગ દ્વેષો વિદસ્ય છે, રાગ દ્વેષ છોડી દેવા। પછી અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુંચ નિર્મમ શાંત બ્રહ્મ ભૂયાય કલ્પતે, કે કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ આ બધા ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ। જ્યાં સુધી એને વિજય ન પ્રાપ્ત કરો ત્યાં સુધી હૃદયમાં રહેલા પરમાત્માનો લાભ મળતો। પરમાત્મા હૃદયમાં છે, ઘટઘટમાં છે, તમારી પાસે છે, આનંદ તમારી અંદર છે, ભગવાન તમારી અંદર છે, તમે સ્વયં મુક્ત છો, પણ આ કામ ક્રોધ લોભ મોહ એનો લાભ લેવા દેતા, કેમ કે મહા મોટા શત્રુ છે। એટલે કામ ક્રોધ મદ મોહને જીતી વ્યવહાર કરજે રૂડી રીતે, પ્રેમ તણો પરાગ ભરીને જીવન પુષ્પ ખીલવતો જા, આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા। એક દ્રષ્ટાંત દ્વારા સમજો કે એકવાર એક શિષ્ય ગુરુની પાસે કહેવા લાગ્યો કે ગુરુજી મારા ઘરમાં ધન ઘણું છે, મારા પિતાનું છે, દાટ્યું એવું લખ્યું છે, પણ હું જયારે ખોદું છું તો વિઘ્નો બહુ આવે છે। શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સારા કામો કરવામાં વિઘ્નો ગણાય આવે, તો મારે આ ધન લેવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? ગુરુ કે શું શું ઉપાયો કર્યા હતા? કે મેં કોદાળી લીધી ને પાવડો લીધો, બધું કરું છું, પણ વિઘ્ન આવે છે એટલે વચમાં રોકી જવાય છે, લેવાતું નથી। તો સદગુરુ કહેવા લાગે ભાઈ તારે એક ઉપાય વધારે, કોદાળી પાવડો તગારું મજૂર જે રાખો એ રાખ, પણ હારે એક તલવાર રાખ। શું રાખ બોલો? શીખો બરોબર।
તલવાર જો હારે હશે ને તો કોઈ વિઘ્ન આડા નહીં આવે, કે મારથી ભૂતે ભાગે. જ્યાં સુધી માર નથી હોતો ને ત્યાં સુધી ભૂત ભાગતા. એટલે એને કે કોઈ પણ વિઘ્ન આવે ને તારે તલવારને ઝટકે એને ઉડાડી દેવા, દયા ફયા ના કરવી, તારે કોઈ બેરું ડરવું નહીં, તો નિર્ભય થઈ જા, નિશ્ચિંત થઈ જા. અને આ ગુરુએ કીધું એને તો સાથે રાખ અને તારું ખોદવાનું શરૂ કર. તારે બીવું નહીં, ડરવું નહીં, દયા ના કરવી, ખોટા કોઈ ફંદામાં પડવું નહીં. તારે એક જ લક્ષ્ય રાખવું, મારા બાપનું છે મારે લેવું ને. એમાં કોઈ પણ આડો હું કામ આવે, કોઈ પણ આડો આવે એને તો આ તલવાર દેખાડીને એને દૂર કરી દેજે. અને જો ન હરખો થાય તો મારી પણ નાખજે. તારે કોઈ પણ ડરવાની જરૂર નહીં. તારા બાપનું લેવામાં તારે શું કામ ડરવું જોઈએ? એમ ગુરુના વચનો એને હૃદયમાં રાખ્યા. ખોદવાનું શરૂ કર્યું. જ્યાં અંદરથી 5-7 ખોદ્યું ને અંદરથી એક સ્ત્રી નીકળી. એને પૂછ્યું તમે કોણ છો? તો કે હું લજ્જા દેવી છું. આ બધા નામ યાદ રાખજો. આ બધા તમારા સાધનામાં આગળ વધવા દેતા. તમે જયારે આગળ વધો, ભગવાન તરફ વધો, તારા બધા નડવા વાળા હોય છે. એટલે બધાના નામ ગણી રાખજો ને એને કેમ આગળ દૂર કરવા એ પણ શીખી. તો પેલી લજ્જા દેવી આવી. તેને કીધું તમે આમાં શું કામ કરો? તો કે આ ધન લેવામાં શરમ લે. તો કે પણ મારા બાપનું છે ને મારા શરમ, પણ તમે હાથે ખોદો, તમે મજૂર ના કરો, તમે આમ ના કરો, તમે આમાં જીવ આમ થઈ જાય. તો કે જે થાય પણ મારા બાપનું મારે લેવું જ છે. મને ગુરુએ કીધું જો આ તલવાર છે, તારે જીવવું છે કે મરવું છે? જીવવો તો એક વાર ચાલી જાય અને મરવો તો સામે આવી જાય. કોણ મરવા તૈયાર છે? એટલે લજ્જા ભાગીને એક વાર ચાલી ગઈ. ખોદવાનું અને ફરીને શરૂ કર્યું. 5-7 જ્યાં ખોદ્યો નથી, બીજી સ્ત્રી નીકળી. એને પૂછ્યું તમે કોણ છો? એને કહ્યું હું દયા દેવી છું. તમે શું કરો? તો હું આમાં દયા ઉપજાવીને ખોદવા દેતી નથી, ધન લેવા દેતી. ત્યારે એને કહ્યું કે ભાઈ મારા બાપનું છે, એમાં તમારે ખોટી દયા ઉજાવવાની કઈ જરૂર નથી. જેને જીવવું એ જીવે ને મરવું એ મરે. મારે તો ખોદવું છે ને મારા બાપનું ધન મારે લેવું છે. મારે ભિખારી ગરીબ નથી રહેવું. મને ગુરુએ કીધું જો આ તલવાર રાખી છે, તારે જીવવું છે કે મરવું છે? જીવવું હોય તો દૂર ચાલી જાય અને મરવું હોય તો સામે આવી જાય. એટલે દયા દેવી નીકળીને બહાર ભાગીને વહી ગઈ. ફરીને ખોદવાનું શરૂ કર્યું. 5-7 કર્યું. અંદરથી ત્રીજી સ્ત્રી નીકળી. એને પૂછ્યું તમે કોણ છો? તાર કે હું કીર્તિ દેવી છું. તમે શું કામ કરો? તો હું એમ કહું તમે મોટા ચેતના છોકરા થઈને આવું ખોદો છો ને આમ કરો છો ને એ કરો છો, તમને હલકાપણું નથી લાગતું? પણ કહેવા લાગે ભિખારી રહેવાના કરતા ખોદવામાં હલકાપણું થાય તો હું વાંધો છે? મારા પિતાનું છે ને મારે લેવું, એમાં મને કઈ શરમ નથી. મને કોઈ પ્રકારની અપકીર્તિ કીર્તિ નથી. મારે તો લેવું જ છે. તમે જો આડા આવવું હોય તો આ તલવારનો ઝટકો છે, વહી જવું છે કે જીવવું છે? એટલે કીર્તિ પણ એક વાર ચાલી ગઈ. ફરીને ખોદવાનું શરૂ કર્યું. અંદરથી 4થી સ્ત્રી નીકળી. અને પૂછ્યું તમારું નામ શું? તો કે ધૃતિ દેવી મારું નામ છે. તમે શું કરો? કે હું સાથ આપું છું. શેમાં સાથ આપો? તો કે હું જેમાં લઈ જાઉં એમ મને ખબર ન પડે હારા મોડાને. તમે જેમાં લ્યો એમાં સાથ આપો. હારું બેઠા રહો, જયારે જરૂર પડશે ત્યારે હું તમને. એમ એને બેહારીને ખોદવાનું શરૂ કર્યું. અંદરથી એક પુરુષ નીકળ્યો. એને પૂછ્યું તમે કોણ છો? એને કહ્યું હું કામસિંહ છું. શું કીધું? બોલો નામ યાદ રાખજો આ બધા. ત્યાં શું કરો? તો હું આ ધનમાં વિઘ્ન કરું, આડો આવું છું. તો કહેવા મારા ગુરુએ કહ્યું છે કે જો આ તલવાર છે, આડો રહેવું છે કે આગો વહી જવું છે? તો હું આગો વહી. સારું આગો ગયા પેલા પૂછો તમારું કોઈ બીજું છે હગું વાલું? તો કામ કહેવા લાગ્યો કે લજ્જા મારી ધર્મ પત્ની છે. લજ્જા મારી પત્ની. પહેલે કહ્યું કે જો આ ખોટું બોલે છે. કામાતુરાણામ ભયં ન લજ્જા. કે કામી જીવોને ભય કે લજ્જા હોતી, ખોટું બોલે છે. કામી પુરુષને શરમ નથી રહેતી. એટલા માટે આ ખોટું બોલવા વાળો છે. આની પત્ની કોઈ દી લજ્જા એને હારે રહી શકતી નથી. અને આ ખોટું બોલે એનો વિશ્વાસ ન કરવો. મારા ગુરુ કહે કે ખોટાનો તો ખાસ વિશ્વાસ નહીં કરવો. જેને ખોટાનો વિશ્વાસ કર્યો ને દુઃખી થયા ને થઈ રહ્યા છે. એટલે પછી એને તો તલવારનો ઝટકો મારીને કામસિંહને ભગવાનના ધામમાં પહોંચાડી દીધો. જયારે ભગવાનના ધામમાં ગયો એટલે નિશ્ચિંત થઈ ગયો. મતલબ ક્યારે કામ આક્રમણ કરે શું ખબર? જીવતો રહે તો ક્યારેક પણ અંદર જયારે ઓલો ગયા પછી આક્રમણ કરે. અંદર ઊંડે ખોદવા જાય ને ઓલો ઉપરથી ચડી બે. એટલે ફરીને એને જયારે ભગવાનના ધામમાં પહોંચાડ્યો, ખોદવાનું શરૂ કર્યું, તો અંદરથી બીજો પુરુષ નીકળ્યો. એને કહ્યું ભાઈ તમારું શું નામ છે? તો કે મારું નામ ક્રોધસિંહ છે. એને પૂછ્યું તમારો કોઈ હગું છે? તો કે આ દયા મારી ધર્મપત્ની છે. એને કહ્યું આ ખોટું બોલવા વાળો.
કેમ કે ક્રોધીને દયા રહેતી થોડો ટાઈમ ભલે રે, પણ ક્રોધ સડે તારે તો રહે જ નહીં. એટલે ક્રોધની હારે ન રહે. આ ખોટો બોલે છે એટલે એને વિશ્વાસ ના કરો, એને તે ભગવાનના ધામમાં પહોંચાડી દીધો. ત્રીજો પુરુષ નીકળ્યો, એને પૂછ્યું તારું નામ શું છે? તારે મારું નામ લોભ છે. લોભ ને ભગવાનના ધામમાં પહોંચાડ્યો. પછી ચોથો મોહ નીકળ્યો, એને પણ ભગવાનના ધામમાં પહોંચાડ્યો. પછી એક મોટો પાણો નીકળ્યો. પાણો ઉપાડવા માટે ધ્રીતિનો સાથ લઈ અને ધીરજ રાખીને મોટો પથ્થર દૂર કર્યો તો અંદરથી એક પુરુષ નીકળ્યો, નામ અભિમાનસિંહ હતું. અભિમાનને જેમ જરાસંઘને ફાડીને ફેંકી એમ વિવેક કર્યો, શરીર જુદું છે ને હું જુદો છું, એટલે એને વિવેક કરીને અભિમાનને દૂર કરી દીધું. પછી અંદરથી મહાન પરમાત્માનો આનંદ રૂપી ધન મળ્યું, જે અખંડ છે, જે અમર છે, જે શાશ્વત છે. એટલે એની દરિદ્રતા દૂર થઈ ગઈ. એ મહાન શ્રીમંત બની ગયો, બ્રહ્માનંદનો ભાગીદાર થઈ ગયો, સર્વ પ્રકારનું એને આછું ધન મળી ગયું. પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે. દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. તો આ દ્રષ્ટાંત દ્વારા સમજાયું કે મનુષ્યને જયારે સાધના શરૂ કરે, ભક્તિ શરૂ કરે, પરમાર્થને રસ્તે જયારે ચાલે, ત્યારે જયારે ચાલવાનું શરૂ કરો ને ત્યારે વિઘ્નો બહુ આવે. શ્રેયાંશે બહુ વિઘ્નાની. સારા કામમાં અનેક વિઘ્નો આવે. માથું દુખો આવે ને, ઘરના કોક નડે ને, પરના નડે ને, બીજા નડે ને, કોક નો કોક આડો આવીને ઉભું રહે. જો શિષ્ય હાસા દિલથી ગુરુની પાસે જઈને કહે કે હે ગુરુદેવ, મારા હૃદયમાં ભગવાન છે, પરમાત્મા મારી અંદર છે, હું મેં સાંભળ્યું છે ને મારે એનો લાભ લેવો છે, તો હું મારે કરવું. તો તને કોણ કોણ નડે છે? તો કે જે નડે ગુરુ કે તો અભ્યાસ અને વૈરાગ્ય રાખ. તો અભ્યાસ રૂપી તો કોદાળી પાવડો છે અને વૈરાગ્ય રૂપી તલવાર છે. ગીતામાં ભગવાન કહે અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. પતંજલિ યોગ સૂત્રોમાં કહે છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ. જો તમારે મનને જીતીને બ્રહ્માનંદ લેવો હોય, પરમ સુખી થવું હોય, બધા દુઃખોથી છૂટી જવું હોય, તો તમે મન ઉપર કંટ્રોલ કરો. મનને જીતી લો તો મન કે જીતે જીત હે, મન કે હારે હાર. કે મન જીતાઈ ગયો તો તમે આખા વિશ્વને જીતી લીધું. જીતમ જગત કે ન મનોહીના. કે જગત કોને જીત્યું? જેને મનને જીતી લીધું. તો મન ક્યારે જીતાય? કે અભ્યાસ અને વૈરાગ્ય હોય ત્યારે. તો અભ્યાસ થી ઊંડા ઊંડા જવાય અને વિઘ્ન વૈરાગ્ય જે વિઘ્નો આવતા હોય એને દૂર કરે. જયારે તમે અભ્યાસ શરૂ કરો, ભક્તિનો, જ્ઞાનનો, સત્સંગનો, પરોપકાર કરવાનો, કઈ પણ સારા કામો શરૂ કરો, ત્યારે પ્રથમ લજ્જા દેવી નીકળે. કોણ આવે બોલો? લજ્જા એટલે શરમ. તમને અત્યારે કહે ને કે તમે ભજન ગાઓ, તો કેટલા ગાઓ બોલો? આંગળી ઊંચી કરો છે, કેટલા ગાયા? 5% ન થાય. તો બીજાને શું થતું છે? પાપ લાગતો છે, શરમ લાગે. આવડે નહીં, આવડે શું કામ નહીં? શરમ લાગે એટલે આવડે. અને ખાવાનું કેટલા ખાય એમાં શરમ નથી લાગતી, એટલે કઈ ભૂખે હોય તો ખાઈ લે. બેહીને મળે બેહીને, ઉભા મળે તો ઉભા જેમ મળે એમાં શરમ જ નહીં. જ્યાં શરમ આવે ને એ કામ થતું. એટલે જયારે તમારે ભક્તિ કરવી હોય ત્યારે શરમ છોડી દેવી જોઈએ. અને છૂટે ક્યારેક વૈરાગ્યની તલવાર હોય ત્યારે તમે કોઈનાથી ડરો નહીં. તમારે કોઈ ક્યાં મર્યાદા હારે આવવાનું જ કોઈ હારે. એટલા માટે કોઈથી ડરવું, શરમાવું નહીં. મારે આત્માનું કલ્યાણ કરવું છે. દુનિયાને જે કેવું હોય કે હારો કે મોળો કે ઊંચો કે નીચો કે એને સમજો કે અણસમજો કે, મારે તો મારા આત્માનું કલ્યાણ. જો દુનિયાથી તમે શરમમાં ના રહો, એને કોઈ પ્રકાર એનો આસક્તિ ન રાખો, એનાથી શરમાવ નહીં, તો આત્મકલ્યાણને રસ્તે ચાલી શકો. એટલે સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, જો મેલીએ મન મર્યાદા તો લાવો બીજી છે. સંત પ્રભુના જન પ્રભુ સરખા બેલી, તેને મળીએ મર્યાદા મેલી. હોય અરસ પરસ આનંદ હેલી, હોય
હર્ષ પરસ આનંદ હેલી ધન્ય આજની ઘડી ધન્ય ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. તો પહેલે તો શરમ કાઢો અને વૈરાગ્ય જો વધારશો તો શરમ છૂટશે, નકર શરમ એમને બેઠી અને એ તમને સાધનામાં આગળ નહીં વધવા દે. તમે સાંભળવા વગારે પરાણે શરમ છોડીને આવ્યા, હવે ગાવાનું કે છે નહીં ગાવ, પછી આગળ શીખવાનું કે છે શરમ આવે કે આપણે ભગત કે થોડા છે. તો ભગત નથી થવું, હું થવું બોલો? ભગત થવું છે, ભગત થવું. કેમ કે ભગત થવામાં શરમ લાગે છે ને ઓલામાં શરમ લાગતી. 2 નંબરનો કરવો શરમ નહીં, આડોહળું કરવું શરમ નહીં, અને ભજન કરવામાં એટલે જેવો ભક્તિમાં આગળ વધતા નથી. જો તમે આમાં શરમ મૂકો તો આમાં આગળ વધો. એટલે લોક લાજ ખોઈ નાખો, શરમ છોડી દો ને આગળ વધો. તો જે લોકો ગુરુને કહ્યું માને, વૈરાગીની તલવાર હારે રાખે અને વૈરાગી દ્વારા શરમને ત્યાગી અને ધીરે ધીરે અભ્યાસ વધારો તો અંદરથી બીજી દેવી નીકળશે, એનું નામ છે દયા દેવી. તમને ભજનમાં સાચી દયા અને ખોટી દયા 2 દયા હોય. એમ સાચી દયા તો આત્મ કલ્યાણ કરવાની હોય, સાચી દયા કહેવાય. અને એ સિવાયની વિપરીત જે દેવાની ભાવના હોય ને એને ખોટી દયા કહેવાય. તો ખોટી દેહની દયા, દેહ હાંસવાની જે દયા એ ખોટી દયા છે, અને આત્મ કલ્યાણ કરવાની જે દયા એ સાચી દયા. તો સાચી દયા તો લાભ કરે, પણ ખોટી દયા મનુષ્યને હેઠે પાડે છે. ભગવાન બુદ્ધે જો છોકરામાં બૈરામ દયા કરી તો એ બુદ્ધ ના બની શકે. એમ તમે આ દેહમાં દયા કરી તો બેહી ન શકે, સોફામાં હોઈ રહ્યા હોય, કટલામાં હોઈ રહ્યા જ નહીં. પણ દેહની ઉપર તમે દયા છોડી અને કાંકરા પથ્થરમાં પણ બેહવા માટે તૈયાર. એટલા માટે દેહની ઉપર જો દયા તમે રાખ્યા કરશો તો દેહને જ હાંસવ કરશો, આત્માનું કલ્યાણ નહીં કરો. નથી ભજતો તુમોરારી આગળ સિગતિ થશે તારી. તો મનને સમજાવો અને વૈરાગ રાખો કે આપણે મરવાનું છે. આ શરીરની કોઈ પરવા કરવા જેવી નથી, શરીર તો એકથી જવાનું છે ને. એટલે ખોટી દયામાં મનુષ્યની ભક્તિ કેમ છૂટે? એક દ્રષ્ટાંત દ્વારા સાંભળો. એકવાર જુવાન છોકરો હતો, એ રોજ સત્સંગ ભજનમાં મહાત્માની પાસે જતો હતો. બહુ સત્સંગમાં ભજનમાં જવા લાગ્યો. એટલે ઘરવાળા સમજ્યા કે સાધુ થઈ જાય છે તો આપણું ઘર ભાંગી. એટલે ઘણા લોકો છોકરાને એટલે કથામાં નથી આવવા દેતા કે આપણે ઘરડા ગળ્યા જઈએ વાંધો નહીં, આપણે કઈ ચોટશે નહીં. જુવાનને કઈ ચોટી જશે તો આપણું ઘર પાછું. આવા છોકરો ભજનમાં રોજ જતો હતો. ઘરવાળા વિચાર કરો અને કેમ પાછો વાળવું? તો કોઈ કે એને લગ્ન કરી દો ને તો પછી ઘરમાં ફસાઈ જાય તો ન જાય કે છે. ત્યારે એના જલ્દી જલ્દી લગ્ન કરી દીધા. લગ્ન કર્યા તોય જવા લાગ્યો. એટલે ઘરવાળા કે હવે શું કરવું? તો કે હવે આને બીજો કોઈ ઉપાય નથી, એને કઈ બીક બતાવો. તો એને ડર બતાવ્યો, મારો કરવાનું કહ્યું તો પણ મારથી ન બી. પછી ઘરવાળા કે દયા કરાવો. તો ઘરવાળા બધા રોવા લાગ્યા, બધા આંસુ પાડવા લાગ્યા. છોકરો કે તમે આંસુ કેમ પાડો, રોવો છો કેમ? કે તું જયારે વયો જાને તારે માછલું જેમ પાણી વગર જીવે નહીં એમ તારા વગર અમે જીવી શકતા. તો તું ન જોવે, તને ન જોઈએ એટલે અમને રોવાનું આવે છે, દુઃખ થાય છે. તું અહીં અમારી હારે ના રે, તું કથા ભજનમાં કઈ જતો નહીં, નકર અમે તારા વગર વિયોગમાં દુઃખી. છોકરે બીજા કોકને દુઃખ દેવું અને ભજન કરવું એના કરતા કોકને સુખ દેવું એ સારું છે. એટલે છોકરે દયા કરી એટલે ભજનમાં જવાનું, સત્સંગમાં જવાનું બંધ કર્યું. રોજ ઘરે રે. બહુ ઘરે રહેતા કે બધું ખેતરમાં નથી જતો. કે ખેતરમાં તો આપણે જવું પડે, નકર આપણું ઘર કેમ હાલે? એટલે ખેતરમાં મોકલ્યું. ખેતરમાંથી પાછો આવતો હતો, ફાધર મહાત્મા ફરતવા મળી ગયા. મહાત્માએ કહ્યું, અરે બાળક તું કેમ હવે ભજન સત્સંગમાં આવતો નથી? તો કે હું ભજનમાં આવું તો મારા ઘરવાળા રોવે છે. કે કેમ? કે માછલું જેમ પાણી વગર ન જીવે મેં કે છે તારા વગર અમે જીવી શકતા નથી. મહાત્મા કે સાચું કે ખોટું કે તે પરીક્ષા કરી ક્યારે? કે એ તો ખાલી બોલે છે. પરીક્ષા કે કરી? ના, મેં પરીક્ષા નથી કરી. કે તું થોડા દી યોગાસન શીખી લે, પ્રાણને અંદર રાખતા શીખી લે, મળદું પડે એમ પડે શીખ. એક દી તારી પત્નીને સારું ભોજન બનાવવાનું કે તું મળદું પડે એમ પડ્યો રહેજે, પછી હું પરીક્ષા તારી કરાવી લઈશ કે આ બધા સાચા છે ખોટા છે. મહાત્માના કહેવાથી બાળક એવા યોગાસન શીખી ગયો, પ્રાણને રોકવાનું બરોબર પ્રાણાયામ શીખી ગયો. અને એની પત્નીને કહ્યું કે આજ મારું જમવાનું બનાવ્યું, હું થોડો આરામ કરું છું, જયારે ભોજન તૈયાર થાય ત્યારે મને જગાડજે, જમીન પછી હું મારે કામે જઈશ. તો એની પત્નીએ સરસ ભોજન બનાવ્યું. જ્યાં બપોર થયા ને ભોજન તૈયાર થયું કે આ મળદું પડે એમ પડી ગયું.
એની પત્ની ભોજન બનાવીને બહાર આવીને બોલાવવા ગઈ કે તો મળતું પડે, બોલે નહીં ને હાલે નહીં ને કઈ, શ્વાસ ઉડી ગયા, હાવ મોઢામાંથી ફેણ નીકળવા લાગ્યા. એની પત્ની વિશે કરો આમાં કઈ હારાવાના લાગતા. હવે હું જો રોવા લાગુ ને બધાને બોલાવું, ડોક્ટર કરો, આ કરો, ત્યાં તો ભોજન બધું ટાઢું થઈ જાય છે. એટલે પેલા કમાડ બંધ કરીને અંદર જમવાનું ચાલુ, ખાઈ પીને હરખી રીતે થઈને બહાર કૂટવાનું શરૂ કર્યું. એટલે ગામ ભેગું કર્યું. ગામ ભેગું થયું એટલે બધા લોકોને કહ્યા કે ભાઈ આ શું થયું? દિવસે સૂતો તો અચાનક કાળ આવ્યો ને આને લઈ તો બધા કે મહાત્માને બોલાવો, કઈક જાણતા છે તો બતાવશે. તો મહાત્માને બોલાવે. મહાત્માએ કહ્યું કે જો આ દિવસે હુઈ ના રહેવું કે, કેમ કે દિવસે હુઈ રહ્યો ને એટલે યમરાજાના દૂતો સમજે કે કામ વગરનો નવરો પડ્યો લઈ જવાના. યા તો ભજન કરો યા તો કામ કરો. જે લોકો ભજને ન કરે ને કામે ન કરે ને એને ભગવાન જલ્દી જમના દૂતો લઈ જાય. યા તો મનુષ્ય ભક્તિ કરવી જોઈએ યા તો કમાવવું જોઈએ. કમાવો તો જગતનું હિત થાય ને ભજન કરો તો આત્માનું કલ્યાણ. જે ભજને ન કરે ને કમાઈને ખાલી પડ્યા રે એ શું કામ? ભૂવી બહાર ભૂતા એ ભૂમિમાં તો ભાર રૂપ છે એટલે એના જમના દૂતો ઉપાડી જાય છે. જો આને બદલે કોઈ મરવા તૈયાર થાવ તો મહાત્મા કે આ બાળક જીવતો થઈ જશે. તમને જેને આ બાળક ઉપર પ્રેમ હોય એ આની પર એક દૂધનો ગ્લાસ ફેરવીને પી જાય તો એ બાળક જીવતો થઈ જશે ને આજે પી છે એ મરી છે. આની પર ગ્લાસ ફેરવ્યો દૂધનો. મહાત્મા કે લ્યો જેને પ્રેમ હોય એ. જે કહેતા હતા ને કે આના વગર માછલું જેમ પાણી વગર ન રહી શકે, આના વગર જે નહીં રહી શકવાનું હોય તો એને કામ એમ છે એને જીવતો કરો તમે ભલે આવી જાવ. નગર પાછળ તમારે તોય જવાનું તો છે ને, કેમ કે એના વગર તમે જીવી તો શકવાના નથી. તો હામાં હામે મોટા હતા કે ઓલે ઓલા ને સામે જોવાનું, ઓલે ઓલા ને સામે કોઈ પીવા તૈયાર નથી. છેલ્લે મહાત્મા કે તમે બધા શું વિચાર કરો હતા કે અમે અમારે વગર ઘર કેમ હાલે, ઓલો કે આના વગર આમ કેમ હાલે, આના વગર આમ કેમ હાલે, અમે બધા વિચારો કરીએ છીએ. તો મહાત્મા કેમ કે લાવો હું પી લો કે મારા વગર તો બધું હાલે એમાં જ. તમારે કોઈ રોવું પડે નહીં, કઈ કરાંડવું પડે નહીં, કોઈને કઈ તકલીફ પડે. એટલે મહાત્માએ દૂધનો ગ્લાસ લઈને પીધો નહીં ત્યાં બાળક ઉભો થઈ ગયો. બધાને કહેલા કેમ ભેગા થયા? કે તું મરી ગયો તો કે જીવતો કેમ થયો? કે મહાત્માએ દૂધ પીધું જીવતો કર્યો. કે તમે કોઈ ના પીધો કે છે? કે અમારા બધું કામ બહુ છે કે છે. તો કેવા લાગે તમે એમ કહેતા હતા કે તારા મરી જાય તો તારા માછલા પાણી વગર મરી જાય તો પછી તમે મરી ગયા હોત તો? બધા કે એ તો સારી કહેવાનું હોય કે છે. એટલે છોકરો સમજી ગયો કે આ બધી દુનિયાની જૂઠી વાતો. કોઈ કોઈની પાછળ મળતું નથી. મોવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી. નાહક ના મરે બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. મનુષ્ય ખોટી દયા ન કરવી. હવના કર્મે હવ જીવે છે ને હવના કર્મે હવ. મારા વગર આ ઘરવાળા નહીં જીવી શકે, મારા વગર આ છોકરા નહીં રહે, એ બધી ભ્રાંતિ છોડી અને ભગવાનની કૃપાથી બધા જન્મે છે ને ભગવાન જ બધાને રાખે છે ને ભગવાનને બધાને લઈ જવા વાળા, દેવા વાળા, રાખવા વાળા ભગવાન છે. એટલા માટે સર્જન, પાલન અને વિસર્જન એ ત્રણ કામ હંમેશા બધા શીખવું જોઈએ. ગીતામાં ભગવાન કહે છે અહમ સર્વસ્વ પ્રભવ મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. ભગવાને કહ્યું હે અર્જુન, હું બધાને ઉત્પન્ન કરવાવાળો છું, બધાને પાલન કરવાવાળો છું, છેલ્લે બધાનો લય કરવાવાળો પણ છું. એવું સમજીને બુદ્ધિમાન લોકો મારું ભજન કરે છે. પણ મૂળ જીવ સમજે કે હું છોકરાને એવું જન્મ આપું છું, હું એને પાળું છું, મારા વગર છોકરા રહેશે નહીં ને, આ પત્નીને હું હાંચું છું ને આ બધા કુટુંબને મારા વગર રહેશે નહીં કોઈ. પણ એ મરી જાય તો જીવે છે કોઈ જાય છે બધા. પણ મૂળ જીવો એમાં અહંકાર કરીને બેસી જાય છે કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો વાર જેમ સ્વાન તાણે. તો ખોટી દયા ના કરવી એટલે વૈરાગ્ય રાખીને કરવું, નક્કી કરવું ખવના દુઃખ ખવને ભોગવવાના છે, સુખ દુઃખ તો આવ્યા જ કરે છે, મારે તો આત્મકલ્યાણ કરવું છે એવી ભાવના રાખી અને વૈરાગ્ય દઢ કરીને આગળ ખોટી દયાને પણ દૂર કરવી. પછી જયારે અભ્યાસ આગળ વધારે કરવા લાવ તો ત્રીજી કીર્તિ દેવી નડતી હોય છે. શું નડતી હોય બોલો? તમને એમ થાય કે આ ભજન કરો એમાં હું નામ થાય, કોઈનું કામ કરું તો મને લોકો પ્રશંસા કરે, મારું નામ થાય, મને ઊંચી ખુરશી બેહારે, મને આમ માળા પહેરાવે, મારું આમ થાય. તો લોકોની કીર્તિ માટે દોડે છે પણ આત્મકલ્યાણ કરવા માટે જતા
તો જગતની જે કીર્તિ પુત્રેશના, લોકેશના, વિદેશના આ યશનાઓમાં જીવો તણાતા ફરે છે, એટલે આત્મકલ્યાણ કરી શકતા. એટલે વૈરાગ્ય જો હોય કે આ કીર્તિ તો 4 દિવસની ચાંદની ફિર અંધેરી, તમે પૈસા કમાવો ને ત્યાં સુધી મોટા બહેન, નાના બહેન, કાકા ને દાદા કરે, પૈસા કમાતા બંધ થાવ તો પછી કોઈ ઘરમાં પૂછવાનું. એટલે ભગવાન શંકરાચાર્ય લખે યાવત વિત્તોપાર્જન શક્ત તાવત નિજ પરિવારો રક્ત પશ્ચાધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતિ કોપી ન ગેહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. જ્યાં સુધી જીવ પૈસા કમાય છે ત્યાં સુધી બધા હારા ભાઈ, મોટા ભાઈ કહે છે, જ્યાં પૈસા કમાતા બંધ થયા ને પછી કોઈ ઘરે પૂછવાનું, પછી બધા ઘરના ને પરના કંટાળી ગયા. પછી ઘરના કંટાળી જાય ને પરના કંટાળી જાય, ડોહો અહીંથી મરે તો. એટલા માટે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ ટુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતો દંડમ તદપી ન મુંસતી આશાતી. જ્યારે ગડપણ આવે ત્યારે પછી ઘરનાય પણ કયા ન માને. પુત્રોપી અમિત્રાયતે હા કષ્ટમ પૂર્ણ જીર્ણ વયસ પુત્રોપી મિત્રાયતે. જયારે ગડપણ આવે ને ત્યારે છોકરા એમ કે હવે આ ડોહો જાય તો સારું, નકામો માથે ભાર રૂપમાં. તો મનુષ્યને એટલા માટે કોઈનો પણ કીર્તિનો પણ મોહ રાખવો નહીં. ખોદવાનો અભ્યાસ કરો તો અંદરથી એક ધૃતિ નીકળશે, ધીરજ. અને ધીરજનો સાથ લઈને આગળ અભ્યાસ કરશો તો અંદર કામ, ક્રોધ, લોભ, મોહ તમારી ભક્તિમાં વિઘ્ન કરવા વાળા એ કામને જીતવા માટે જે તમને પહેલા કહી છો કે ભગવાન મારી અંદર છે, સુખ મારી અંદર છે, મારે કોઈ કામી, ક્રોધી, લોભી થવાની જરૂર દઢ વૈરાગ્ય દ્વારા કે બ્રહ્મ સિવાય બીજે કઈ સુખ છે જ નહીં. સુખ મારી અંદર જ છે, ભગવાન મારી અંદર છે. બહાર વિષયો તો દુઃખ, દુઃખ ને દુઃખરૂપ છે. એટલા માટે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્મા જાગૃહી જાગૃહી. તો કામ, ક્રોધ, જન્મ મરણના ચક્કરમાં નાખે છે. એટલા માટે દઢ વૈરાગ્ય દ્વારા કામને જીતી લેવો, ક્રોધને સમભાવ રાખીને બધામાં ભગવાન એક હરખા છે માને જીતવું, લોભને પણ એ રીતે વૈરાગ્ય દ્વારા જીતવું અને મોહને પણ વૈરાગ્ય દ્વારા જીતવું. કામ, ક્રોધ, લોભ, મોહ બધા ગયા પછી એક આડો પથ્થર મોટો આવે, એમ અજ્ઞાનનું આવરણ છે. એને ધીરજ રાખીને ગુરુ દ્વારા જો અજ્ઞાનને દૂર કરો પછી તમારી અંદર એક હું જ્ઞાની છું, ભગત છું, સાત્વિક છું, હારો છું અભિમાન આવે. એ અભિમાનને પણ દેહ અને આત્મા જુદા પાડવા કે હારો મોળો દેહનું છે, આત્મામાં હારો નથી. અને ભજન અભજન દેહનું છે, જ્ઞાન અજ્ઞાન બુદ્ધિમાં છે, આત્માને જ્ઞાન અજ્ઞાન કાંઈ નથી. એમ કરીને બધાથી જુદા પાડીને બધા અભિમાનથી પણ દૂર થઈ જાઓ. અભિમાનથી અળગો રહી રાખે વિનય વિચાર વ્યવહાર કરે રે વિવેકથી જરીએ નો રે બાય શાંતિ મળે તેને શાશ્વતી. તો હૃદયમાં રહેલા પરમાત્મા તમારા છે, તમારી અંદર છે, તમને મળેલા છે. એટલા માટે આ કામ, ક્રોધ, લોભ, મોહ ને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા જીતી અને બ્રહ્માનંદના ભાગીદાર થવાનો અભ્યાસ કરો. તો અહીંયા બતાવવામાં આવે છે કે જે લોકો પરમાત્માનું ભજન કરે છે તો ધીરે ધીરે તમામ કાળ, કર્મ, અહંતા, મમતા છૂટીને સુખી થઈ જશે. તો આ અજામિલના દ્રષ્ટાંત દ્વારા તમને બતાવ્યું કે અજા મ્રિયમાણો હરેર નામ ગૃણન પુત્રોપચારિદમ અજામિલોપ્યગાત ધામ કિમ પુનર્સર્ધયા ગૃણન. કે મ્રિયમાણ જે મરવા માટે પુત્રના નામથી નારાયણ નારાયણ પોકાર્યું તો અજામિલ પરમ ધામને પ્રાપ્ત થઈ ગયો. તો પછી શ્રદ્ધાપૂર્વક જે ભગવાનનું નામ સમજીને પ્રેમથી, આનંદથી, ઉમળકાથી લે છે એનું કલ્યાણ થાય. એમાં કહેવાનું જ હું છે ઇતિહાસમિમં ગુહ્યમ ભગવાન કુંભ સંભવ કથયામાસ મલય આસીનો હરિમર્શયન. આ રીતે આ કથા જે છે એને કુંભ સંભવ ઋષિ અને સંભળાવી અને મલયાસલમાં એને કથા સાંભળી, જે આને સાંભળે છે એનું કલ્યાણ થાય છે. પછી દેવાસુરના સંગ્રામનો પ્રસંગ બતાવે છે. એક દિવસ ઇન્દ્ર પોતાના ત્યાં હતો તો તસ્યામ સપંસજન્યામ વૈ વિષ્ણુ માયોપબૃંહિત હર્યસ્વ સંજ્ઞાન યુતમ પુત્રાન અજનયત યદ વિભુ. સુખદેવજી કહે છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની 5 જન્ય નામની પત્ની દ્વારા હર્યસ્વ નામના 1000 પુત્રોને ઉત્પન્ન કર્યા.
એ હજારો પુત્રો નાનપણથી વૈરાગ્યવાન થયા, ભગવાનની ભક્તિ કરવા માટે નારાયણ સરોવરમાં કચ્છમાં ગયા. નારાયણ સરોવરમાં ત્યાં રહેતા હતા, ત્યાં નારદજી ફરતા ફરતા એને મળ્યા. હજારો પુત્રોને જોઈને નારદજી કહેવા લાગ્યા, તમે શું કરવા નીકળ્યા છો? તો કે અત્યારે તો ફરીએ છીએ, પણ ધીરે ધીરે અમારે સૃષ્ટિનો વધારવાની છે. તો નારદજી કહેવા લાગે, અદ્રષ્ટવાંતમ ભો યુયમ બાલિશાપત પાલકા તથેક પુરુષમ રાષ્ટ્રમ વિલંસા દૃષ્ટ નિર્ગમમ બહુરૂપામ સ્ત્રિયમ ચાપી પુંમાંસમ પુંસલીપતિમ. નારદજીએ ઘણા પ્રશ્નો કૂટ પ્રશ્નો કર્યા જે સમજાય નહીં એવા. એક પુરુષ વાળું જે રાષ્ટ્ર એ તમે જોયું છે, એક બિલ વાળું જે આ તમામ નગર જોયું છે, બહુ રૂપ વાળી સ્ત્રી તમે જોઈ છે, અને નદી ઉભય તો આહામ બે તરફ ચાલવા વાળી નદીને તમે જોઈ છે. આ રીતે ઘણા પ્રશ્નો એને પૂછ્યા અને કહ્યું કે તમે આ બધું જાણ્યા વગર જગત કરવા બેઠા ફસાઈ જશો. કેમ કે કરમે કુટાઈ જાશો રે સમજણ વિના, કરમે કુટાઈ જાશો રે સમજણ વિના. ત્યારે સુખદેવજી કહે છે, હે રાજન, એ લોકોએ વિચાર કર્યો કે આ ભૂક્ષેત્રમ જીવસંજ્ઞમ યદનાદિ નિજ બંધનમ અદૃષ્ટવા તસ નિર્વાણમ કિમ સત્કર્મ ભીર ભવેત. કે આ ભૂજ એક ક્ષેત્ર છે, એની અંદર રહેવાળો જે જીવ છે, એ મને સંજ્ઞા વાળો, એ અનાદિકાળથી આ માયાના બંધનમાં બંધાયો છે. એ કેમ આ બંધનમાંથી એનું નિર્વાણ થાય, મોક્ષ કેવી રીતે થાય, જાણ્યા વગર બધા કર્મ કરશો તો ઉડતા ઉડતા કોટાઈ મરશું. એટલા માટે વગર જાણ્યા બધા અસત કર્મોથી શું ફાયદો થાય? પછી એક એવ ઈશ્વર તુર્યો ભગવાન સ્વાશ્રય પર, એક જ પરમાત્મા જે સર્વની અંદર રમેલો છે, એને જાણ્યા વગર ખોટા કર્મ કરે શું વળવાનું છે? અને નાના રૂપાત્મનો બુદ્ધિ સ્વેરિણી વગુણાન્વિતા, અનેક ભાવ ને અનેક વિચારો કરવાવાળી બુદ્ધિ છે, એ એક સ્વેરિણી અનેકની સાથે ફરવા વાળી છે. એને જ્યાં સુધી જીતીને એનો સારો નિર્ણય ન કરે ત્યાં સુધી ખોટા કર્મ કરવાથી શું વળવાનું છે? પંચવિંશતિ તત્વાનામ પુરુષો અદભૂત દર્પણમ. ત્યાં 25 તત્વનું જે પ્રકૃતિ છે, આ શરીર જે 5 ભૂતોથી અને 25 તત્વોથી બન્યું છે, એમાં અંદર ચૈતન્ય છે. એને અધ્યાત્મ બુદ્ધિ દ્વારા જાણ્યા વગર આ ખોટા કર્મ કરે શું વળવાનું છે? એવો એને વિચારો બધા ભાઈઓએ કર્યો. અને બધા ભાઈઓએ નારદજીના કહેવાથી તમામ પ્રકારનો મોહ મમતા છોડીને સંન્યાસ ગ્રહણ કરી લીધો. બધા સાધુ થઈને ભગવાનનું ભજન કરવા લાગી ગયા. સંસાર એને બનાવવાનું છોડી દીધો. જ્યારે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે અખંડમ ચિત્ત મહાવેશ લોકાન અનુચરણ મુનિ, કે બધા લોકો મુનિ થઈને વિતરણ કરવા લાગ્યા, તો સભૂય 5 જન્યાયામ અજેન પરિશાંતિત પુત્રાન અજનય દક્ષ સબલાસ્વાન સહસ્ત્રશ. કે ફરીને બ્રહ્માજી એને આશ્વાસન દીધું કે ભાઈ તો બીજા પુત્રો ઉત્પન્ન કર. એટલે એને ફરીને બીજા સબલાસ્વ નામના 1000 પુત્રો ઉત્પન્ન કર્યા. તે 1000 પુત્રો નારાયણ સરો જગમુ યત્ર સિદ્ધા સ્વપૂર્વજાહ. એ બીજા જે 1000 પુત્રો થઈ એ પણ નારાયણ સરોવરમાં ગયા, જ્યાં એના પૂર્વજો ત્યાં પેલા સાધુ થઈ ગયેલા હતા. ત્યાં ગયા એટલે નારદજી એને પણ એવા પ્રકારના કૂટ પ્રશ્નો કર્યા, તો એ લોકો પણ સાધુ થઈ ગયા. ત્યારે આયા દક્ષ પ્રજાપતિને મતો ક્રોધ થયો કે નારદજી કેવા છે કે જે હવે એને સાધુ જ બનાવી દે છે, કોઈને જગતમાં રહેવા જ દેતા. તો બધા સાધુ થઈ જાય તો ખાસે પેશે શું કે છે? આ જગતની રચના કોણ કરશે, ચલાવશે કોણ કે છે? એટલા માટે એને અનેક પ્રકારથી અંદર મનની અંદર ક્રોધ થયો. અને એને કહ્યું કે નાનું ભૂય ન જાનાતિ પુમાન વિષય તીક્ષ્ણતામ નિર્વિદ્ય સ્વયં તસ્મા ન તથા ભિન્ન ધીર પરે. જ્યાં સુધી વિષયો પોતે ભોગવ્યા ન હોય ત્યાં સુધી હાંચો વૈરાગ ન થાય, કોઈના કહેવાથી થયેલો લાંબો ટકે નહીં. એટલા માટે નારદજીએ બરોબર નથી કર્યું. તસ્માત લોકેશુ તે મૂઢ ન ભવેદ ભ્રમત પદમ. પછી દક્ષ પ્રજાપતિએ નારદજીને શાપ દીધો કે હવે તમે ક્યાંય પણ એક સ્થાનમાં રહી શકશો નહીં. શું કીધું બોલો? એક સ્થાનમાં. કેમ કે એક સ્થાનમાં રહે ને બહુ કથા હમણાં કરતા વૈરાગી થાય તો બધા સાધુ એટલે 2 દી રહે તો વૈરાગ થાય ત્યાં તો પાછા લોકો એમાં ફસાઈ જાય પાછા. એટલા માટે એને કહ્યું કે હવે તમે ક્યાંય પણ તમારું કઈ પદ એક સ્થાનમાં રહેશે નહીં. શ્રી સુકુવાચ પ્રતિજગ્રાહ તદ્બાઢમ નારદ સાધુ સંમત
એતાવાન સાધુવાદો હિ તિતિક્ષેતેશ્વર સ્વયં. કે નારદજી, સુખદેવજી કહે છે, નારદજીએ કીધું સારું ભાઈ, ભલે ન રહેવા તો કઈ નહીં, ભગવાન જ્યાં રાખશે ત્યાં. એટલા માટે એમ કરીને એને જે કઈ શાપ દીધો હામો નારદજી કઈ પણ ન કીધું અને સહન કરીને ચાલતા થઈ ગયા. આ કથા સમજાય પછી સૃષ્ટિમ જનિયામાસ દુહિત્રી પિત્ર વત્સલા. પછી રાજાએ ફરીને 60 કન્યાઓને જન્મ દીધો. એમાં 10 ધર્મને પ્રદાન કરી, બીજી જુદી જુદી બધાને કન્યાનું વર્ણન બતાવ્યું છે. અને એક દિવસ રાજાએ પ્રશ્ન પૂછ્યો, કસ્ય હેતો પરિત્યક્તા આચાર્યેન આત્મન સુરા એતદા સત્સ્વ ભગવાન શિષ્યાણામ અક્રમમ ગુરોહો. પરીક્ષિત રાજા કહે છે, મેં સાંભળ્યું છે કે ઇન્દ્રે ગુરુનું અપમાન કરવાથી ગુરુએ શિષ્યનો ત્યાગ કર્યો, કેવી રીતે થયું એ કથા મને સંભળાવો. તો શ્રી શુકવાચ કે ઇન્દ્ર ત્રિભુવન ઐશ્વર્ય મદો લંઘિત સત્પથા. ઇન્દ્રને 3 ભુવનો મળ્યા, વિશ્વનું રાજ મળ્યું. એટલે ઇન્દ્ર મર્યાદા છોડવા લાગ્યો. તો ધ્યાનથી યાદ રાખો, વૈભવ સારા છે પણ વૈભવથી જે અભિમાન આવે ને સારું નથી. સંપત્તિ મળે એ સારી છે, પણ સંપત્તિ જયારે ભગવાનને ભૂલાવે છે ને એ સારી. જેમ પેટમાં ભોજન સારું પણ પેટ બહુ વધી જાય ને હાર્ટ એટેક આવે નહીં સારું. ભોજન મળે સારું પણ ભોજન ના પચે તો નહીં સારું. એમ સંસારના પદાર્થો મેળવો, એનો ઉપયોગ પણ કરો. જો એનો અભિમાન ને આસક્તિ ને મોહ ને વધી જાય તો જીવને અધમ ગતિમાં લઈ જાય છે. એટલા માટે સાવધાન જે મનુષ્ય રહે છે તો 3 વસ્તુમાં ખાસ સાવધાન રહેવું. યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકેકત્વ્ય અનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ, જોવાની આવે ને ત્યારે મનુષ્ય બહુ સંભાળવું પડે. જોવાનીના જોશમાં હોશ જો ના રહે, સમજણ ના રહે તો મનુષ્ય વ્યસનમાં, ફેશનમાં, જુગારમાં, દારૂમાં ઊંધે રસ્તે ચડીને જીવનને બરબાદ કરી. યૌવન વિષય સુખ ને લાવે, ગઢપણ આપી પાછી જાવે વા. યૌવન માં સો સારે અર્જુન સાંભળો રે. તો જોવાનીમાં મનુષ્ય સાવધાન રહી અને પાપમાં ન જવું, અભિમાનમાં ન ચડવું, મા બાપને ભૂલવાની, ગુરુને ભૂલવાની, શાસ્ત્રોને ભૂલવાની, આપણી સંસ્કૃતિને ભૂલવી નહીં. જોવાની મેં જો સંસ્કૃતિ ભૂલ્યા તો ઊંધે રસ્તે ચડી. અને યૌવનમ ધન સંપત્તિ, કે બીજું શું આવે કે સંપત્તિ આવે ત્યારે ભૂલવું નહીં. ઘણા ને સત્તા સંપત્તિ આવે તો કે મહારાજને શું જરૂર છે, આપણે ભગવાનની શું જરૂર છે, આપણે તો ખૂબ ખાઈ પીને મજા. પણ કેટલાથી મજા રહેશે? 4 દિવસની ચાંદની ફિર અંધેરી. કેમ કે આ ધન જયારે આવે છે ને ત્યારે બધું ચમકારો થાય છે, પણ વીજળી ને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે રે. વિદ્યુત ચલંકિન ધન યૌવનાયુર. ધન યૌવન ને આયુષ એ વીજળીના ચમકારા જેવા છે. આવે ત્યારે અંજવાળું થાય ને જાય તારે પાછળ અંધારું થાય. પછી એટલા માટે સંપત્તિ આવે ત્યારે પણ મનુષ્ય સાવધાન રહેવું. ને ત્રીજી સત્તા આવે હાથમાં. ઘરની સત્તા હોય, ગામની હોય, દેશની હોય, સમાજની હોય, વિશ્વની સત્તા, કોઈ પણ સત્તા આવે ત્યારે સાવધાન થયું. આ સત્તા કાયમ નથી રહેવાની. ઉપર બેઠા સત્તાધારી નીચે પડવાનો ભય ભારી. સત્તામાં સૌ સારે અર્જુન સાંભળો રે. પણ તમે જોવો થોડી થોડી સત્તામાં માણસ બીજાને હેરાન કરવા લાગે. એક નાની નાની સત્તા આવે તો લોકો હેરાન કરે, પછી મોટી સત્તામાં કહેવાનું શું? એટલે જે મોટા મોટા સત્તામાં આવીને બીજાને હેરાન કર્યા છે એ બધા પાપના પોટલા બાંધીને મરી ગયા, કોઈ હારે લઈ ગયા. અને અવિવેક એ મોટામાં મોટું નુકસાન કરે છે. એટલે વિવેક હંમેશા જીવનમાં સાથે રાખો. આપણે શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા છે, કેટલું સારું કર્યું ને કેટલું મોડું કર્યું, કોને સારું કહેવાય ને કોને. જો આ બધું જીવનની અંદર વિવેક જો નહીં હોત, એક વિવેક વગરના અંધા શું કર્યું 8 પોર કરે ધંધા. ખૂબ ધંધો કરશો પણ વિવેક વગરનો કરશો તો ખોદશો ડુંગર ને નીકળશે ઉંદરા, કઈ લાભ નહીં થાય. છેલ્લે પસ્તાવવું પડશે. એટલા માટે માણસોએ અભિમાન છોડી અને હંમેશા પરમાત્માની ભક્તિમાં વધવું. ઇન્દ્રને બહુ અભિમાન થઈ ગયું. એક દિવસ મોટી સભા ભરી નાચ ગાન ચાલતા હતા. રાગ રંગમાં ઇન્દ્ર બેઠેલો હતો. એટલામાં એમના ગુરુ ત્યાં પધાર્યા. એટલે ઇન્દ્ર તો સામે ન જોયું.
તો ગુરુએ થોડી વાર ઉભા રહે, પણ કોઈ બોલાવે ચલાવે, બધા મોહ મજામાં વિષયમાં ફસાયેલા હતા. ગુરુએ વિચાર કર્યો અત્યારે આને જરૂર નથી, આપણે આ ચાલ્યા. એટલે ગુરુ એ ગયા પાછા. પછી ઇન્દ્રને ખબર પડી કે ગુરુ આવ્યા હતા પણ રહ્યા નહીં, એટલે પાછળ મળવા ગયો, પણ ગુરુ પછી મળ્યા જ ને અંતર ધ્યાન થઈ ગયા. રાજાને ખબર જ્યાં બીજાને પડી, દૈત્યોને, કે ઇન્દ્રની ઉપર એના ગુરુ નારાજ થયા છે, હવે ઇન્દ્ર ચિંતામાં છે, એની શક્તિ છીણ થઈ ગઈ છે. એટલે અસુરોએ આક્રમણ કર્યું, અને અસુરે આક્રમણ કર્યું એટલે ઇન્દ્રનો વિધ્વંસ થઈ ગયો. ઇન્દ્રના દેવોને બધાને જીતી લીધા, ઇન્દ્રનું રાજાસન લઈ લીધું, ને ઇન્દ્ર ભિખારી થઈને ફરવા પછી બહુ દુઃખી થયો. ભગવાનને પ્રાર્થના કરી. જયારે લોકો દુઃખી થાય ને ત્યારે ભગવાનને સંભાળે છે, એમનો સંભાળતા. આવે જયારે દુઃખ ના દાડા પ્રભુ ત્યારે યાદ આવે છે, પડે જયારે પેટમાં ખાડા પ્રભુ ત્યારે યાદ આવે છે. દુઃખ મેં સ્મરણ સબ કરે ને સુખ મેં કરે ને કોઈ, જો સુખ મેં સ્મરણ કરે તો દુઃખ કાહે કો હોય. ઇન્દ્ર અને દેવો બહુ દુઃખી થયા, ભગવાનની પાસે ગયા, ભગવાનને સ્તુતિ કરી. ભગવાનને કહ્યું, ભગવાન અમે બહુ દુઃખી થયા છીએ. તો ભગવાન કે કેમ થયા ખબર છે? હા, આમાં એક ગુરુનું અપમાન અમારાથી થઈ ગયું. તો કે કેમ થયું એ ખબર છે? તો કે ખબર છે, પણ એ મન એવું છે ને એમાંથી પાછું વળતું. કે મન માને નહીં, મન માને નહીં, સો ફેરા સમજાવું તો એ શું થાય. ખલ કઠણ કઠોર, કલ કઠણ કઠોર, સંચલ ચોર ચપલ ચિત સો દિશ ધાવે. મન ભૂત ધણી ફેરે ભ્રમતો ચાલે, માયાની સંગે રમતો. એને પ્રભુ ભજવાનું નથી ગમતો, એને પ્રભુ ભજવાનું નથી ગમતું. મન માને નહીં, મન માને નહીં, સો ફેરા સમજાવું તો એ શું થાય. તો ભગવાને કહ્યું કે તમે ગુરુનું અપમાન કર્યું, ગુરુ નથી એટલે તમે આત્મબળ વગરના થઈ ગયા છો. ગુરુ કૃપા થાય આત્મબળ વધે, તમારામાં તાકાત વધે, પુણ્ય વધે. પુણ્ય બળથી, આત્મબળથી તમારો વિજય થાય છે. અત્યારે તમારું આત્મબળ ને પુણ્ય બળ ક્ષીણ થઈ ગયું છે. તો તમે એક વિશ્વરૂપ નામના જે બ્રાહ્મણ છે એને ગુરુ બનાવો અને એની આજ્ઞામાં રહો, તો તમારો વિજય પાછો પ્રાપ્ત થશે. તો દેવો ફરીને વિશ્વરૂપની પાસે ગયા અને એને ગુરુ રૂપે વરણ કર્યા. વિષ્ણુ જે વિશ્વરૂપ છે એને નારાયણ કવચ નામનો એક એને ઉપાય આપ્યો, અને એ નારાયણ કવચ દ્વારા ઇન્દ્રે ફરીને અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પછી એક મોટો યજ્ઞ કર્યો, એમાં વિશ્વરૂપ મોટા મંત્રો ભણીને દેવોને યજ્ઞનું ફળ દેતા હતા. વિશ્વરૂપને 3 મુખ હતા. એક મુખ સોમ રસ પીતો, બીજામાં દારૂ પીતો હતો, ત્રીજામાં અન્ન ખાતો હતો. એમાં એક એના પિતા જે મામા હતા એ અસુર પક્ષના હતા, એની માતા અસુર પક્ષની હતી, એના પિતા દેવ પક્ષના હતા. એટલે એ અસુરોને પણ થોડું આપતો હતો. તો ઝીણી ઝીણી મંત્ર બોલી કોઈ ન સાંભળે એવું અને અસુરોને પ્રદાન કરતો હતો. ઇન્દ્ર જોઈ ગયો, સમજી ગયો કે આ આપણને તો આપે છે પણ અસુરોને પણ હાંસવે છે. એટલે આ 2 પક્ષમાં છે, ખાય છે આપણું, હાંસવે છે અસુરોને. એટલે ઇન્દ્ર ખીજાણો પાછો. ખીજાણો એટલે એવો ખીજાણો કે 3 માથા કાપી નાખ્યા એને. તો ફરીને એને ગુરુની હત્યા મળે ને બ્રહ્મત્યા લાગી પાછા. ઇન્દ્ર વળી પાછો દુઃખી થયો, બ્રહ્મત્યાની પાછળ પડી અને એને મારવા માટે એક મોટો યજ્ઞ થયો. એમાં વિત્રાસુરનો જન્મ થયો. તે વિત્રાસુરે ઇન્દ્રને બહુ હેરાન કરવા લાગ્યો. ગમે એટલું મહેનત કરે પણ એને જીતી શકે નહીં. છેલ્લે એની ભગવાનનું શરણ લીધું. ભગવાનને કહ્યું કે ભગવાન આમાંથી બસવાનો શું ઉપાય છે? કે તમે દધીસી ઋષિની પાસે જાઓ, એ તમને જો હાડકે આપે ને એનાથી અસ્ત્ર બનાવો તો વિત્રાસુરનો ઉપર વિજય થાય. વિત્રાસુર મરે ને કે વિત્રાસુર મરે એમાં. એટલે આ ઇન્દ્ર ને દેવો બધાએ મળીને દધીસી ઋષિની પાસે ગયા. એને કહ્યું કે તમે તમારો શરીર અમને આપો, એનાથી અમારા દેવોનું કલ્યાણ થશે. તમે પરોપકારી છો, તમે હિત કરવા વાળા છો. એમ દેવોએ તમામ ઋષિઓ મન્યોને કહ્યું. તો દધીસી ઋષિએ કહ્યું પહેલા તો કે તમે કેવા સ્વાર્થી છો કે છે. પછી જયારે બહુ કહ્યું ત્યારે એને કહ્યું સારું, આ શરીર તો પરોપકાર માટે છે. યો અધ્રુવે આત્મના નાથા ન ધર્મમ ન યશ પુમાન
ઈહેત ભૂત દયા શૌચ્ય થાવરૈરપી. કે જે નાશ વાળા શરીર દ્વારા જે પરોપકાર કરતા નથી, યશ મેળવતા નથી, ધર્મ કરતા નથી, ભક્તિ કરતા નથી, એનું આ શરીર નકામું ચાલ્યું જાય છે, એને કોઈ કામમાં આવતું નથી. એટલા માટે કે છે આ શરીર પરોપકારમાં વપરાય તો બહુ સારું છે. એમ કરીને દધીસી ઋષિ પોતાના બ્રહ્મ ભાવમાં પ્રાણ છોડી અને પોતાના હટક્યા થઈ ઇન્દ્રને દાનમાં આપી દીધા. ઇન્દ્રે વિશ્વકર્મા દ્વારા એનું અસ્ત્ર શસ્ત્ર બનાવ્યું. એના દ્વારા મોટું યુદ્ધ કરી અને ઘણા દિવસ સુધી વિત્રાસુરને યુદ્ધ કર્યું. ધીરે ધીરે કરતા કરતા વિત્રાસુરનો નાશ થવાની તૈયારી થવા લાગી. તો વિત્રાસુરે મરતા મરતા ભગવાનને યાદ કર્યા અને કહ્યા કે અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાંતે ગૃણીત વાક કર્મ કરો દુકાય. હે ભગવાન, આ શરીર રહે કે ના રહે, રહેતોય અને ના રહેતોય, હે ભગવાન તમારા હું ગુણ ગાયા કરું, તમારા દાસના દાસ થઈને રહું. મન મારું તમારું સ્મરણ કર્યા કરે, હાથ તમારી સેવા કર્યા કરે, વાણી તમારું ગુણ ગાયા કરે. અને મારે આ લોકનું પરલોકનું કોઈ સુખ જોતું નથી. અને અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથા વત્સતરા સુધારતા પ્રિયમ પ્રિયવ વ્યુષિતમ વિષણ્યા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. જેમ પાંખો ના આવ્યો એવા પંખીના બચ્ચાઓ પોતાની માતાની રાહ જોઈ રહ્યા હોય, જેમ બાળક જે સુધારતા થયેલા વત્સે દૂધની ઈચ્છા રાખતા હોય, પ્રિયા જેમ પ્રિયની ઈચ્છા રાખતી હોય, એવી રીતે હે ભગવાન હું તમારા દર્શન કરવાની ઈચ્છા રાખું છું. તમારી કૃપાથી જ આ જગતની અંદર બધા સુખી દુઃખી થયા કરે છે. આમ ભગવાનનું સ્મરણ કરતા કરતા વિત્રાસુરે પ્રાણ છોડી દીધા અને પરમાત્માના ધામમાં એનું તેજ ભળી ગયું. પરમાત્મામાં તો વિત્રનો નાશ થયો એટલે દેવોએ તમામ અસુરો પર વિજય પ્રાપ્ત કરી લીધો. પછી પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે રજસ તમસ ભાવસ્ય બ્રહ્મન વિત્રસ્ય પાપમના નારાયણે ભગવતી કથમ આસિદ્ધામતી. કે વિત્રાસુર રાક્ષસ હતો, મહાન તમોગુણ રજોગુણ વાળો હતો, છતાં એને મરતા વખતે ભગવાનનું નામ કેમ હૃદયમાં આવ્યું? સારા સારા મોટા મોટા જે દેવો હોય, જે બ્રાહ્મણો હોય, એને પણ ભગવાન મરણ વખતે યાદ આવતા નથી. અને આ રાક્ષસને કેમ આવ્યા એ કથા મારે સાંભળવાની ઈચ્છા છે. મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણામ સુદુર્લભ પ્રશાંતાત્મા કોટિસ્વપી મહામુનિ. કે કરોડોમાં કોકને જ ભગવાન છેલ્લે છેલ્લે યાદ આવે છે. અને વિત્રસ્તુ કથમ પાપ સર્વ લોકોપતાપના. કે વિત્ર તો મહાપાપી હતો, સર્વ લોકોને ઉત્તાપ કરવા વાળો હતો. તો આને મરતર વખતે ભગવાનમાં દઢમતી કેવી રીતે પ્રાપ્ત થઈ? તો આ રીતે જયારે પૂછ્યું તો સુખદેવજી કહેવા લાગ્યા કે તું સાવધાન થઈને સાંભળ કે આસિત રાજા સાર્વભૌમ સુરસેનેશુ વૈ નૃપ ચિત્રકેતુ રીતિ ખ્યાતો યસ્યાસિત કામદ્રુગમયી. કે આ એક રાજા સાર્વભૌમ સુરસેનમાં ચિત્રકેતુ નામનો મોટો રાજા હતો. એ રાજા પૂર્વ જન્મની અંદર પૂર્વને પણ એને ભગવાન શંકરનો અપરાધ કર્યો હતો. એને જ પાર્વતીએ શાપ દીધો છો, એને લઈને આ રાક્ષસ થયેલો હતો. તો પૂર્વજન્મની ભક્તિને લઈને એના થયું. ચિત્રકેતુની કથા સમજાવતા કે ચિત્રકેતુ મહાન મોટો રાજા હતો, એને ઘણી રાણીઓ હતી, પણ કોઈ સંતાન નહોતું. એક દિવસ નારદજી અને અંગીરા ઋષિ ફરતા ફરતા ત્યાં આવ્યા. ત્યાં એટલે રાજાની સામે પોતાનું દુઃખ કહેવા લાગ્યું અને પ્રાર્થના કરી કે યથાતરેયમ દુસ્તરમ પ્રજયા તદ વિદેહિના. હે ભગવાન, મને પ્રજાનો અભાવ છે અને એના વગર હું દુઃખી છું, તો કૃપા કરીને મને પ્રજા આપો જેથી હું સુખી થાઉં. સુખદેવજી કહેવા લાગ્યા ઇત્યર્થિત સ ભગવાન કૃપાલુ બ્રહ્મણ સુત. કે બ્રહ્માના પુત્રો અંગી રસ અને નારદજી બંને કૃપા કરીને જ્યેષ્ઠા શ્રેષ્ઠા છે યારાગ્યો મહિષીણાં ચ ભારત નામના કૃત દુતી તસ્ય યજ્ઞો શિષ્ટ મદા દ્વિજ. કે રાણા રાજાની જે શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ જે રાણી હતી કૃતદૂતી, એને એક યજ્ઞથી બસેલું જે અન્ન તો આપ્યું. અને હર્ષ શોક પ્રદસ્તુભ્યમ ઇતિ બ્રહ્મસુતો યયો. હે રાજન, આનાથી તને પુત્ર થશે, પણ હર્ષ અને શોક બંને દેવા વાળો થશે. હર્ષે કરશે અને શોક પણ કરશે. પછી તું પાછળથી એમ ન કહેતો કે અમને કેમ આવો છોકરો આપ્યો, કેમ કે તારા ભાગમાં એવો જ છે. થોડી વાર સુખી થશે ને પછી
દુઃખ પણ થશે એમ કહીને ઋષિઓ મુનિઓ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. થોડા દિવસ પછી ગર્ભમ કૃતદૂતીર દેવી કૃતિકા અગ્નિરિવાત્મજમ તસ્યાનુદિદમ ગર્ભ શુક્લ પક્ષ એવો ડૂપા. ધીરે ધીરે કૃતદૂતીને ગર્ભ રહ્યો. થોડા મહિના પછી એને પુત્રનો જન્મ થયો. રાજાને ત્યાં ખૂબ વાતાવરણ થયું. રાજાએ ગામાન હયાન ગજાન પ્રાદા ધેનું નામ અર્બુદાની સટ કે ઘણાએ ગાયોનું દાન કર્યું, હાથીઓનું દાન કર્યું, ધેનુનું દાન કર્યું, રજત આપ્યું, હિરણ્ય સોનું આપ્યું. અને આ રીતે ઘણા પ્રકારના દાન પુણ્યો કર્યા. ધન્યમ યશસ્યમ આયુષ્યમ કુમારસ્ય મહામના. અને તમામ લોકોએ બાળકને આશીર્વાદ આપ્યા. હવે ધીરે ધીરે રાજાને કૃતદૂતી પર મોહ વધવા લાગ્યો અને બીજી રાણીઓ પરથી પ્રેમ ઓછો થવા. તો આ સાવધાન રહેવું મનુષ્ય. એકમાં બહુ મોહ થાય ને ત્યારે બીજામાં દ્વેષ થાય. જગતનો નિયમ છે, એકમાં વધારે પ્રેમ કરો તો બીજામાં પ્રેમ ઓછા થવા. એ જ મનુષ્યને પછી નડવા વાળું થાય છે, રાગ અને દ્વેષ. એકમાં રાગ વધે ત્યારે બીજામાં દ્વેષ વધે. ધીરે ધીરે બીજી બધી રાણીઓ અનુમાનિતી થઈ ગઈ, કૃતદૂતી માનીતી થઈ ગઈ. રાજા એની ધારે વાતો કરે ને એની હારે રહે ને બાળકને સાસવે ને એમાં રસે પછા રહે. બીજી રાણીઓને અરે મળે નહીં, બોલે નહીં. એટલે બીજી રાણીઓ મનમાં વિચાર કરે આ છોકરો આવ્યો કે આપત્તિ આવી ગઈ. આ છોકરો જ્યાં સુધી છે ને ત્યાં સુધી રાજા આપણે સામે જોવાનો. એટલે બધી રાણીઓ મળીને અંદર અંદર ખુશફુશ કરતા કરતા બધી નક્કી કર્યું કે દૂધમાં કંઈક પાઈ દો એટલે ભગવાનના ધામમાં કાંઈક પાઈ દો. સમજી ગયા કે નહીં? બોલો. એ જલ્દી સમજી જાય કેમ કે તો આવડી જાય. તો બધાએ મળીને દૂધમાં ઝેર ભેળવી અને બાળકને પાઈ દીધું. હવે જ્યાં દાસી લેવા ગઈ તો બાળક મરેલું પડ્યું હતું. રાણીને બોલાવીને બધા રોવા લાગે. ઝેર દેવા વાળે તો એ રોવા લાગી કેમ કે હારે હારે ખૂટ્યા કરે, હાંસું ખૂટે ખોટું. તો ચારે તરફ પછી રોવાનું શરૂ થઈ ગયું. તો ખૂબ દુઃખી થયા બધા લોકો. વાતાવરણ આખું નગર ને બધા લોકો દુઃખી થઈ ગયા. તો નારદજી અને ફરીને અંગીરા ઋષિ ત્યાં આવ્યા. આવીને કહેવા લાગ્યા અરે તને શું આ બધું થયું? કેમ રોવો છો? કેમ દુઃખી થાવ છો?